હવે આપણે વાત કરીએ પંચેન્દ્રિય જીવોની. પંચેન્દ્રિય જીવો 4 પ્રકારે છે: નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. એમાં આપણે સૌ પ્રથમ નારકીની વાત કરીએ. નારકી 7 છે: રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંખપ્રભા, ધૂમપ્રભા, તમસપ્રભા, મહાતમસપ્રભા. એમ કુલ 7 નરક પૃથ્વીઓ છે. આ નારકીઓમાં જે જીવો વસે છે તેને નારક કહેવાય છે. આ 7 નારકીના નારકો હંમેશા અશુભ તરલેશાવાળા હોય છે. નારકોને વિભંગનાન હોય છે. કોઈ પણ નારકીનો જીવ બીજા જીવને અરસપરસ પીડા કરનારો હોય છે. વિભંગનાનથી પૂર્વભવના વેરઝેરને યાદ કરી અંદરો અંદર શસ્ત્રથી કે શસ્ત્ર વિના પણ લડ્યા જ કરતા હોય છે. હંમેશા બીજા જીવોને દુઃખ આપવામાં જ મસ્ત રહેનારા, સંક્લિષ્ટ એવા તીવ્ર કષાયના પરિણામવાળા આવેશોથી જ ભરેલા એવા જે દેવો તે પરમાધામી દેવો એટલે કે પરમ અધર્મી દેવો કહેવાય છે. તેઓ 1 થી 3 નારકીના જીવોને સતત દુઃખ જ આપતા હોય છે. ઘાણીમાં પીલવા દ્વારા, આકાશમાં ઉછાળે, ભાલા વગેરે શસ્ત્રોથી વિંધી નાખે, આગમાં શેકે, એમ અનેક રીતે આ દેવો નારકોને દુઃખ આપે છે. 4, 5, 6 અને 7 નારકીના ક્ષેત્રો અત્યંત દુર્ગંધમય પદાર્થોથી ભરપૂર હોય છે. અત્યંત અસહ્ય વાતાવરણના કારણે દેવો ત્યાં જતા નથી અને ક્ષેત્ર વેદના ઘણી હોય છે. આ પરમાધામ દેવો 1 થી 3 નરક સુધી પરસ્પર સંબંધી વેદનામાં એ લોકોને 6ઠ્ઠી નારકી સુધી શરીર સંબંધી વેદના આપે છે અને ક્ષેત્ર વેદના 7 નારકીમાં ઉત્તરોત્તર તીવ્ર હોય છે. નારકો મરીને ફરી નરક ગતિમાં ન જન્મે અને દેવગતિમાં પણ ન જમે. નારકો મનુષ્ય કે તિર્યંચમાં જ જન્મ પામે. નારકોને આહાર કંવલાહાર નથી. તેમને ઈચ્છા થાય તો અશુભ પૂતગલના પરિણમનનો અનુભવ થાય. ભૂખ અને તરસની તીવ્રતાનું દુઃખ ભવના અંત સુધી હોય છે. જ્ઞાની મહાત્મા કહે છે કે ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવું નહીં અને ભૂખ લાગે તો પણ સહન થાય ત્યાં સુધી સહન કરવાની ટેવ પાડવી. તરસનું પણ એમ જ છે કે જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી પાણી નહીં પીવાનું. આનાથી સહન શક્તિ વધશે. કદાચ નરકમાં જવાનું થાય તો ત્યાં સમાધિ જાળવી શકાય અને આ સહન કરતાં જો સારા ભાવ પેદા થઈ જાય તો જ્ઞાની મહાત્મા કહે છે કે કર્મોના તો ભૂક્કા બોલાઈ જાય અને જો સહન શક્તિ નહીં હોય તો ભૂખ તરસ નારકીમાં વેઠવા છતાં જે કર્મોનો નાશ થાય છે તેના કરતાં આહાર અને પાણીની આશા અને ઈચ્છાથી વિશેષ કર્મ બંધ કરીને સંસારની વૃદ્ધિ પામે છે. નરક ગતિમાં જવાલાયક કર્મ જીવને રૌદ્ર ધ્યાનના પરિણામથી બંધાય છે. જ્ઞાનીઓ કહે છે કે પુણ્યના ઉદયથી અનુકૂળ પદાર્થો જે મળ્યા છે તેના પ્રત્યે અત્યંત આસક્તિ, રાગ કરવો, અધિક મેળવવાના વિચારોમાં લીન થવું અને મહેનત કર્યા કરવી, જેટલું મળે એટલું ઓછું જ લાગ્યા કરે, તેના વિચારોની લીનતા એ રૌદ્ર ધ્યાન કહેવાય છે. જો અનુકૂળ પદાર્થની ઈચ્છા 1 સેકન્ડ પણ કરવામાં આવે તો નારકીના જીવો 61,15,545 પલ્યોપમ એટલે કે અનંતા વર્ષો સુધી જેટલું દુઃખ વેઠે તેટલું કર્મ બંધાય. સામાન્ય રીતે 14 રાજલોકની દરેક દક્ષિણ દિશામાં ભારે કર્મી જીવો સૌથી વધુ હોય છે. જે સમકીતી નારકીના જીવો હોય તે બહુ ઓહાપોહ કરતા નથી તેમજ બીજાને પીડા પણ આપતા નથી. પોતે સહન કરે છે અને તેથી નવા કર્મો જોરદાર રસવાળા બંધાતા નથી. જીનનામ કર્મ નિકાચિત કરીને નરકમાં ગયેલા જીવોને ત્યાં શુભ પૂતગલોનો જ આહાર હોય. સમ્યક દ્રષ્ટિ નારકીના જીવોને તથા નવું પામતા જીવોને મતિ, શ્રુત અને અવધિ એમ 3 જ્ઞાન હોય. નારકીઓ મરીને સંઘની પર્યાપ્તા તિર્યંચ મનુષ્યોમાં જ જાય છે. તેથી 1 થી 6 નારકના જીવો જાય અને 7મી નારકીમાંથી મરીને જીવો નિયમા સંઘની પર્યાપ્તા તિર્યંચોમાં જ જાય છે. પંચેન્દ્રિય તિર્યંચ જીવો 3 ભેદે હોય છે: જલચર, સ્થલચર અને ખેચર.
સ્થળચર 3 ભેદે ચતુષ્પદ, ઉર્પરિસર્પ અને ભુજ પરિસર્પ આ 5 પ્રકારના જીવો સમૂર્છિમ અને ગર્ભજ એમ 2 પ્રકારના હોય છે. એટલે કે સ્થાવર અને વિકલેન્દ્રિય જીવોનો જન્મ સમૂર્છિમ રીતે થાય છે, જ્યારે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો ગર્ભજ અને સમૂર્છિમ જન્મવાળા છે. માત્ર દેવો અને નારકો ઉપપાત જન્મ